નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું સેશન છે થર્મોકેમિસ્ટ્રી. થર્મોકેમિસ્ટ્રીની અંદર ઘણા બધા પ્રકારની એન્થાલ્પીનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેમ કે સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, તટસ્થીકરણ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી અને છેલ્લે દ્રાવણ એન્થાલ્પી. એમાંથી વિદ્યાર્થી મિત્રો કમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ માટે સૌથી વધુ પ્રશ્નો પૂછાતા હોય એવી કેટલીક એન્થાલ્પીઓને જો આપણે જોઈએ તો એમાં પહેલી છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી, બરાબર છે. બીજી છે દહન એન્થાલ્પી અને ત્રીજી છે તટસ્થીકરણ એન્થાલ્પી. તો આ ત્રણ પ્રકારની જે એન્થાલ્પી મેં કીધી, સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી અને તટસ્થીકરણ એન્થાલ્પી, તેમાંથી કમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર પ્રશ્નો આવે છે. અને આપણે ગયા વિડીયોમાં છેલ્લે પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિગતવાર જોઈ ગયા કે શું કહેવાય, કેવી રીતે એનું સમીકરણ લખી શકાય, એના એમસીક્યુ કયા પ્રકારના પૂછાય, આ બધું જ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. અને જો તમારે સર્જન એન્થાલ્પીનો લેક્ચર જોવાનો બાકી હોય તો આ લેક્ચર જોતા પહેલાં તમે ઓક્ટેટ લાઈવ સ્કૂલને સબસ્ક્રાઈબ કરો અને તેમાં જઈને પ્રમાણિત સર્જન એન્થાલ્પી લખશો એટલે તમને ગયો વિડીયો મળી જશે. અને સર્જન એન્થાલ્પી ટોપિક એક વ્યવસ્થિત ક્લિયર કરી લેજો, બરાબર છે. તો સર્જન એન્થાલ્પી છે એનું આપણે 2 મિનિટ થોડું રિવિઝન કરી લઈએ. તો સર્જન એન્થાલ્પી એક મોલ સંયોજન, તેમાં રહેલા તત્વોના પ્રમાણિત સ્વરૂપમાંથી બને તો આ પ્રક્રિયામાં જે પણ એન્થાલ્પી ફેરફાર થાય તેને આ જે પણ સંયોજન બનશે તેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો આનું સમીકરણ કઈ રીતે લખાય આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. ફરીથી સાંભળી લો કે આપણે જ્યારે કોઈ પણ પદાર્થનું સર્જન એન્થાલ્પીનું સમીકરણ લખવાનું થાય તો એક મોલ સંયોજન આપણે આ બધું લખવાનું થશે. જેમ કે હું CO2 લખું, મારે CO2ની સર્જન એન્થાલ્પીનું સમીકરણ લખવું છે તો આપણે નિપજ બાજુ 1 મોલ CO2 લખવાનો થશે, બરાબર છે. અને બીજી બાજુ એના તત્વો એટલે કે કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ ગ્રેફાઇટ અને ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ O2. તો આ પ્રક્રિયાનો જે પણ એન્થાલ્પી ફેરફાર થાય તેને જ CO2ની સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આપણો આજનો સેશન છે બીજી એન્થાલ્પી કે જેનું નામ છે દહન એન્થાલ્પી. તો મિત્રો, દહન એટલે શું થાય? તો કોઈ પણ પદાર્થની ઓક્સિજન સાથેની પ્રક્રિયા હોય એને દહન કહે છે. અને દહનની પ્રક્રિયાની ખાસિયત છે કે દરેક પદાર્થનું દહન કરવામાં આવે તો તેમાંથી ઉષ્મા હંમેશા છૂટી પડે છે. અને આ જે પણ ઉષ્મા છૂટી પડે તેને દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. પણ એની એક્ઝેક્ટ વ્યાખ્યા જોઈએ તો એની કન્ડિશન છે અમુક. એમાં પહેલી કન્ડિશન છે 1 મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે જે ઉષ્મા છૂટી પડે તેને દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર સાંભળી લો કે આપણી મૂળ કન્ડિશન કઈ છે? તો પદાર્થ કેટલો હોવો જોઈએ? તો 1 મોલ, બરાબર છે. તો 1 મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં કન્ડિશન બીજી, સંપૂર્ણ દહન થાય તો જે ઉષ્મા છૂટી પડે તેને દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અને દહનની પ્રક્રિયા દરમિયાન હંમેશા ઉષ્મા છૂટી પડે છે એટલે દહન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. અને મિત્રો, દહન એન્થાલ્પીને ડેલ્ટા CH નોટ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યાં C નો મિનિંગ કમ્બસ્ટન થાય છે. એટલે ડેલ્ટા CH નો મિનિંગ દહન એન્થાલ્પી થાય છે. તો જ્યારે પણ આપણે દહન એન્થાલ્પીનું સમીકરણ બનાવવાનું થાય તો જેની પણ દહન એન્થાલ્પી આપણે લખીએ છીએ તેને પ્રક્રિયક તરીકે 1 મોલ લેવાનો, એની પ્રક્રિયા કરવાની ઓક્સિજન સાથે. અને મોટે ભાગે દહન કાર્બનિક સંયોજનોનું થાય છે એટલે દહનની પ્રક્રિયામાં હંમેશા CO2 અને પાણી બનશે. અને આપણે સંતુલન કરીએ ત્યારે એક વસ્તુ કાળજી રાખીશું કે જો આપણે દહન એન્થાલ્પીનું સમીકરણ લખતા હોઈએ તો જે પદાર્થ છે એને હંમેશા 1 મોલ જ રાખવાનો છે. પાછળ તમે ગમે તેને સહગુણક વડે ગુણી શકો છો પણ પદાર્થને ગુણવાનો નથી. આ જ રીતે જો કાર્બન સિવાયના બીજા કોઈ પદાર્થ હોય
તો એનું દહન કરવામાં આવે તો જે તે પદાર્થના ઓક્સાઇડ અને જો એમાં હાઇડ્રોજન હશે તો પાણી બનશે. તો હવે આપણે દહન એન્થાલ્પી છે ને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલાં જો આપણું પહેલું સમીકરણ છે કાર્બન પ્લસ O2 gives CO ડેલ્ટા H બરાબર -110 કિલોજૂલ પ્રતિ મોલ. તો આને દહન એન્થાલ્પી કહેવાય કે ન કહેવાય તો આપણે ચેક કરીએ જો કે 1 મોલ પદાર્થ પહેલી શરતનું પાલન થયું, બરાબર છે. પછી બીજું કે સંપૂર્ણ દહન થયું છે કે નહીં તે આપણે કઈ રીતે ઓળખીશું? તો પદાર્થના દહનથી જે પણ સંયોજન બને તેનો ઓક્સિડેશન આંક ચેક કરો. તો આમાં કાર્બનનો ઓક્સિડેશન આંક મિત્રો કેટલો થાય? તો આપણે જાણીએ છીએ કે કાર્બન મોનોક્સાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +2 છે, બરાબર છે. પછી આપણે આનું આગળ જોઈએ. ત્યારબાદ એની નીચે બીજું સમીકરણ આપેલું છે કાર્બન પ્લસ O2 gives CO2. તો અહીંયા પણ પહેલી શરતનું પાલન થાય છે કે 1 મોલ પદાર્થ છે અને CO2 બને છે અને ઓક્સિડેશન આંક CO2માં કાર્બનનો કેટલો થાય છે? +4. તો મિત્રો ખાસ ધ્યાન આપજો કે જે પણ સંયોજન દહનથી બને એમાં તત્વનો ઓક્સિડેશન આંક જો મહત્તમ હોય તો આપણે સમજવાનું કે સંપૂર્ણ દહન થયું છે. કાળજીપૂર્વક ધ્યાન આપજો. તો કાર્બન છે તે સમૂહ 14માં આવે છે અને એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોઈ શકે? 4. એટલે કાર્બનિક પદાર્થનું દહન થતું હોય ત્યારે જો CO2 બને તો સંપૂર્ણ દહન થયું કહેવાય. આ જ રીતે બીજા કોઈ પદાર્થ આપેલા હોય તો એમાં જે પણ તત્વનો ઓક્સાઇડ બને એમાં તત્વની ઓક્સિડેશન અવસ્થા જો મહત્તમ હોય તો જ એને સંપૂર્ણ દહન થયું છે એવું ગણવાનું. જો મહત્તમ નહીં હોય તો તે અપૂર્ણ દહન દર્શાવે છે. એટલે કે સંપૂર્ણ દહન થયું છે કે નહીં તે ઓળખવા માટે તમે ધ્યાન કયું રાખશો? તો એનો ઓક્સિડેશન આંક છે તે મહત્તમ હોવો જોઈએ. એટલે હજી હું ફરીથી બોલી જાઉં કે 1 મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય તો જે ઉષ્મા છૂટી પડે તેને દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અને દહન એન્થાલ્પીની બીજી એક ખાસિયત આપણે જોઈ ગયા કે તેનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે, બરાબર છે. તો હવે આપણું જે પહેલું સમીકરણ છે તેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક મહત્તમ છે કે નથી? તો આપણે ખ્યાલ છે કે +2 છે તે કાર્બનનો મહત્તમ ઓક્સિડેશન આંક નથી. એટલે એવું કહેવાય કે અહીંયા સંપૂર્ણ દહન થતું નથી. ખ્યાલ આવે છે ને? સંપૂર્ણ દહન થતું નથી. એટલે આ જે પણ એન્થાલ્પી ફેરફાર છે તેને આપણે દહન એન્થાલ્પી કાર્બનની કહી શકાય નહીં, બરાબર છે. એ જ રીતે જો નીચેનું સમીકરણ જુઓ તો 1 મોલ પદાર્થનું પહેલી શરતનું પાલન થયું, પછી આમાં ઓક્સિડેશન આંક મહત્તમ છે એટલે કે આ જે છે CO2 બનવાની પ્રોસેસ છે તે કાર્બનનું સંપૂર્ણ દહન દર્શાવે છે, બરાબર છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન જે પણ એન્થાલ્પી ફેરફાર થાય અથવા જે પણ ઉષ્મા છૂટી પડે છે તેને દહન એન્થાલ્પી તરીકે ઓળખી શકાય. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જતા પહેલાં આપણો એક પોઈન્ટ બહુ ક્લિયર થઈ ગયો કે દહન એન્થાલ્પીનું સમીકરણ લખતા હોઈએ તો પહેલી શરત કઈ હોવી જોઈએ? તો 1 મોલ પદાર્થનું દહન થવું જોઈએ. બીજી શરત કઈ હોવી જોઈએ? કે સંપૂર્ણ દહન થયું હોવું જોઈએ. અને સંપૂર્ણ દહન થયું હોવું જોઈએ તે આપણને ખ્યાલ કેવી રીતે આવશે? તો તમે જે તત્વ હોય અથવા જેનો ઓક્સાઇડ છે તે તત્વની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જો જોવા મળે તો તે સંપૂર્ણ દહન દર્શાવે છે અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા નહીં મળે તો તે અપૂર્ણ દહન દર્શાવે છે, બરાબર છે. હજી આપણે તેને વ્યવસ્થિત રીતે જોઈએ. જો સૌથી પહેલું સમીકરણ ચેક કરો કે 2 મોલ બ્યુટેનની દહનની પ્રક્રિયા અહીંયા દર્શાવેલી છે અને આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર છે -x. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન જો આનો એકમ કિલોજૂલ હોય તો x કિલોજૂલ જેટલી ઉષ્મા છૂટી પડી છે. તો હવે આપણે ચેક કરવું છે કે આ જે -x છે તેને બ્યુટેનની દહન એન્થાલ્પી કહેવાય કે ન કહેવાય? તો મિત્રો આપણી દહન એન્થાલ્પીની જે વ્યાખ્યા છે અથવા આપણી કન્ડિશન 2 છે એમાં પહેલી કન્ડિશન આપણી કઈ હતી? તો પદાર્થનું દહન કેટલું થવું જોઈએ? તો 1 મોલનું. તો અહીંયા આપણને દેખાય છે કે બ્યુટેનનું દહન થાય છે પણ કેટલા મોલનું થાય છે? 2 મોલનું. તો આપણી પહેલી કન્ડિશનનું પાલન થતું નથી. એનો અર્થ આ જે -x છે તેને દહન
એન્થાલ્પી કહી શકાય નહીં. અને છતાંય મિત્રો જો આપણને પ્રશ્નની અંદર આ પ્રકારનું સમીકરણ આપેલું હોય અને પ્રશ્ન પૂછે કે આ જો સમીકરણ હોય તો બ્યુટેનની દહન એન્થાલ્પી કઈ થાય, તો આપણે બ્યુટેનની દહન એન્થાલ્પી માટે આ પહેલું પદાર્થ છે કેટલો હોવો જોઈએ 1 મોલ. તો આપણે આખા સમીકરણને 2 વડે ભાગી નાખીએ. તો 2 વડે ભાગી નાખીએ તો આપણને સમીકરણ મળે C4H10 પ્લસ 13/2 O2 gives 4CO2 પ્લસ 5H2O. તો જ્યારે આપણે કોઈ પ્રક્રિયાને 2 વડે ભાગીએ છીએ ત્યારે તેનો એન્થાલ્પી ફેરફાર પણ 2 વડે ભાગવો પડે. જો આ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણતા હોય તો એન્થાલ્પી ફેરફારને 2 વડે ગુણવું પડે. તો આપણે પ્રક્રિયામાં જે પણ ફેરફાર કરીએ છીએ તે ડેલ્ટા એચમાં થાય. તો હવે તમે ચેક કરો કે આપણી પહેલી શરત જો 1 મોલ પદાર્થનું દહન થવું જોઈએ, તો આપણે જે પણ સમીકરણ લખ્યું તેમાં 1 મોલ પદાર્થનું દહન થાય છે. પ્લસ અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક મહત્તમ, એટલે કે આ પ્રક્રિયા છે તે બ્યુટેનનું સંપૂર્ણ દહન દર્શાવે છે. એટલે કે હવે પાછળ જે પણ એન્થાલ્પી ફેરફાર છે તેને બ્યુટેનની દહન એન્થાલ્પી કહી શકાય. બરાબર છે. તો હવે ધારો કે મને આ પ્રશ્ન આપેલો છે અને બ્યુટેનની દહન એન્થાલ્પી ગણવાનું કહે છે, તો આપણે બ્યુટેનની દહન એન્થાલ્પીનો જવાબ આપણે કયો ટીક કરીશું, -x કે -x/2. તો આપણો જવાબ ટીક કરવાનો આપણે કયો થશે, -x/2. ચાલો પોઈન્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે. હવે એની નીચેનું સમીકરણ જુઓ કે નીચેનું સમીકરણ બ્યુટેનનું દહન જ દર્શાવે છે. હવે અહીંયા આપણને 1 મોલ પદાર્થનું દહન થવું જોઈએ તો પહેલી શરતનું પાલન થાય છે. બીજું CO2 બને છે એટલે કે એની ઓક્સિડેશન અવસ્થા +4 છે, એટલે કે આ પ્રક્રિયા પણ બ્યુટેનનું સંપૂર્ણ દહન દર્શાવે છે. તો પાછળ જે પણ ઉષ્મા છૂટી પડી છે તેને બ્યુટેનની દહન એન્થાલ્પી કહી શકાય. તો આપણે આ પ્રક્રિયા પૂછેલી હોય તો બ્યુટેનની દહન એન્થાલ્પી કેટલી, તો આપણે ટીક કરવાનું થશે -y કિલો જૂલ. અને આ બે સમીકરણોને જો આપણે એકબીજા સાથે સરખાવીએ તો y બરાબર સંબંધ આપણને કયો મળી ગયો, x/2 અથવા x બરાબર 2y. બરાબર છે. ચાલો ટોપિક વ્યવસ્થિત ક્લિયર થઈ ગયો, દહન એન્થાલ્પી સમજાઈ ગઈ હશે. ફરીથી આપણી બે જ કન્ડિશન ઉપર આપણે ધ્યાન રાખવાનું છે કે દહન એન્થાલ્પીનું સમીકરણ આપણે લખતા હોઈએ તો આપણે પદાર્થ કેટલો લેવાનો થાય, 1 મોલ. અને બીજી શરત આપણી કઈ આવશે તો કે પદાર્થનું સંપૂર્ણ દહન થવું જોઈએ. ત્રીજું કે સંપૂર્ણ દહન થયું છે કે નહીં તે આપણને ખ્યાલ કેવી રીતે આવશે, તો પદાર્થની ઓક્સિડેશન અવસ્થા જો મહત્તમ હોય તો એને સંપૂર્ણ દહન થયું કહેવાય. બરાબર છે. તો હવે આપણે એક ટોપિક સમજી ગયા કે આ પોઈન્ટ છે તે વ્યવસ્થિત ક્લિયર થઈ ગયો આપણો. તો હવે આપણે આગળના પોઈન્ટ ઉપર જઈએ કે હવે આપણો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ΔFH0 બરાબર ΔCH0. તો મિત્રો પહેલાં તો ΔFH0 બરાબર શું કહેવાય, તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી. બરાબર છે. આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા. જો કોઈને સર્જન એન્થાલ્પીનો ટોપિક જોવાનો બાકી હોય તો પહેલાં એ વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે. તમે સર્જન એન્થાલ્પી લખીને સર્ચ કરશો એટલે આ વિડીયો મળશે. બરાબર છે. હવે સર્જન એન્થાલ્પી છે એનો મિનિંગ શું થાય, તો 1 મોલ સંયોજન બનવું જોઈએ આપણી પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન શેમાંથી બનવું જોઈએ, તો તત્વોમાંથી. અને ત્રીજી કન્ડિશન તત્વોના સ્વરૂપ પણ કેવા હોવા જોઈએ, પ્રમાણિત. તો આપણે સર્જન એન્થાલ્પીનું સમીકરણ લખવું હોય તો જેની પણ સર્જન એન્થાલ્પી લખતા હોઈએ એનો 1 મોલ નિપજ બાજુ લખવાનો છે. ડાબી બાજુ એમાં રહેલા તત્વો, અને ખાસ કાળજી રાખવાની છે કે તત્વોનું જો પ્રમાણિત સ્વરૂપ હોય તો જ એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર છે તેને સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી સંજ્ઞા આપી છે ΔCH0. તો ΔCH0 એટલે દહન એન્થાલ્પી. તો એની કન્ડિશન આપણે હમણાં જ જોઈ ગયા. બરાબર છે. તો હવે આપણને આ પ્રશ્નમાં પૂછે છે કે નીચેનામાંથી કયું રિએક્શન એવું છે કે જેમાં પદાર્થની દહન એન્થાલ્પી અને બનતા પદાર્થની સર્જન એન્થાલ્પી બંનેના મૂલ્યો સમાન થશે. તો આપણે એક એક કરીને બંનેની વ્યાખ્યાઓમાં ચેક કરીએ. જો સૌથી પહેલો પોઈન્ટ કે અહીંયા સર્જન એન્થાલ્પી ચેક કરીએ તો 1 મોલ સંયોજન બનવું જોઈએ તો બને છે.
તત્વોમાંથી બનવું જોઈએ તો તત્વોમાંથી પણ બને છે. ત્રીજી શરત પ્રમાણિત હોવું જોઈએ તો અહીંયા આપણને દેખાય છે કે કાર્બન ડાયમંડ લખેલું છે એટલે કે હીરો એ કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ નથી, એટલે આને આપણે ડેલ્ટા એફ એચ નોટ કહી શકાય નહીં. બરાબર છે. પરંતુ હીરાની દહન એન્થાલ્પી કહી શકાય, કારણ કે દહન એન્થાલ્પી માટે આપણે પહેલી શરત કહી છે 1 મોલ પદાર્થનું દહન થવું જોઈએ, તો અહીંયા દેખાય છે કે 1 મોલ પદાર્થનું દહન થાય છે. બીજું, CO2 બને છે એટલે કે તે સંપૂર્ણ દહન દર્શાવે છે, તો આ જે સમીકરણ છે તેને હીરાની દહન એન્થાલ્પી કહી શકાય. તો આપણો પ્રશ્ન શું છે કે આ બંને કહી શકાતું હોય એવું સમીકરણ કયું છે? તો આપણો જવાબ છે એ પહેલો નથી. બરાબર છે. હવે બીજા ઉપર કેન્દ્રિત કરો. તો સર્જન એન્થાલ્પી, તો 1 મોલ સંયોજન બનવું જોઈએ, તત્વમાંથી બનવું જોઈએ અને તત્વના સ્વરૂપ પ્રમાણિત હોવા જોઈએ. તો એનો અર્થ શું થયો કે આ જે એન્થાલ્પી ફેરફાર આપણને આપેલો છે તે પ્રમાણિત સર્જન એન્થાલ્પી દર્શાવે છે. એ જ રીતે દહન એન્થાલ્પી ચેક કરીએ તો 1 મોલ સંયોજનનું દહન થવું જોઈએ, પહેલી શરતનું પાલન થયું. સંપૂર્ણ દહન થવું જોઈએ તો બીજી શરતનું પાલન થયું. તો આ જે એન્થાલ્પી ફેરફાર છે તેને દહન એન્થાલ્પી પણ કહી શકાય. તો મિત્રો આપણો પ્રશ્ન છે તે સોલ્વ થઈ ગયો કે આપણને એવું પૂછે છે કે નીચેનામાંથી કયું સમીકરણ છે આ બંને દર્શાવે છે અને બંનેના મૂલ્યો સમાન છે, તો આપણે જવાબ ટીક કરવાનો કયો થશે? 2. બરાબર છે. હવે ત્રીજું સમીકરણ છે એમાં જો ફટાફટ જોઈ લઈએ તો 2 મોલ સંયોજન બને છે એટલે કે ડેલ્ટા એફ એચ નોટ કહી શકાય નહીં. અને બીજું કે આ સમીકરણ દહનની પ્રક્રિયા પણ નથી એટલે તેને ડેલ્ટા CH નોટ તરીકે પણ ઓળખી શકાય નહીં. ચોથું સમીકરણ 2 મોલ સંયોજન બને છે એટલે આજે પણ એન્થાલ્પી ફેરફાર છે તેને સર્જન એન્થાલ્પી કહેવાય નહીં. અને અહીંયા 2 મોલ પદાર્થનું દહન થાય છે એટલે તેને દહન એન્થાલ્પી તરીકે પણ ઓળખી શકાય નહીં. તો આપણો જવાબ છે તે કયો થઈ ગયો? B. બરાબર છે. ત્યારબાદ આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા એફએચ નોટ બરાબર ડેલ્ટા CH નોટ બરાબર -x/2 થશે? બરાબર છે. તો આ પ્રશ્ન હમણાં જ આપણે જોઈ ગયા, એના જ વિકલ્પ આપેલા છે. બરાબર છે. તો હવે તમે આ છેલ્લું રિએક્શન છે જુઓ કે આપણે છેલ્લા રિએક્શનની અંદર કે સૌથી પહેલો પોઈન્ટ માત્ર છેલ્લું સોલ્વ કરીએ. આ ઉપરના 3 છે આપણે હમણાં સમજી ગયા. બરાબર છે. તો હવે અહીંયા 2 મોલ સંયોજન બને છે અને મારે સર્જન એન્થાલ્પી ગોતવી હોય તો સંયોજન કેટલું બનવું જોઈએ? 1 મોલ. એટલે આપણે આ જે સમીકરણ છે તેને 2 વડે ભાગવાનું થશે. તો 2 વડે ભાગીએ તો આપણને સમીકરણ આવું મળશે જો SO2 પ્લસ 1/O2 gives SO3 1 મોલ. અને આ પ્રક્રિયાનો ડેલ્ટા એચ પહેલાં -x આપેલો હતો પણ આપણે પ્રક્રિયાને 2 વડે ભાગીએ છે એટલે હવે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેટલું થશે? -x/2 કિલો જૂલ. હવે આપણે ચેક કરીએ કે સર્જન એન્થાલ્પીનું સમીકરણ બન્યું કે નહીં. તો સર્જન એન્થાલ્પીની પહેલી શરત હતી કે સંયોજન 1 મોલ બનવું જોઈએ, બીજી શરત હતી તત્વોમાંથી બનવું જોઈએ અને ત્રીજી શરત હતી પ્રમાણિત સ્વરૂપમાંથી બનવું જોઈએ. તો આ બંનેના પ્રમાણિત સ્વરૂપ આપેલા છે પરંતુ આ તત્વ નથી. જો બરાબર છે. એટલે આ પ્રક્રિયાને ડેલ્ટા એફએચ નોટ કહી શકાય નહીં. ત્યારબાદ દહન એન્થાલ્પી ચેક કરીએ તો 1 મોલ પદાર્થનું દહન થવું જોઈએ. તો અહીંયા આપણને 1 મોલ SO2 નું દહન થાય છે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 થઈ ગયો. બરાબર છે. એટલે આમાં સંપૂર્ણ દહન થાય છે એવું દર્શાવે છે. એટલે આ જે x/2 લખેલું છે તેને દહન એન્થાલ્પી કહી શકાય. બરાબર છે. તો દહન એન્થાલ્પીનું મૂલ્ય -x/2 મળે છે પણ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -x/2 થતું નથી. તો આપણે અહીંયાથી ચેક કરીએ તો એક પણ વિકલ્પ આપણને આવો આપેલો નથી કે જેમાં આ બંનેના મૂલ્યો -x/2 થતા હોય. એટલે તમે અહીંયાથી જોઈ શકો છો કે જો આમાંથી કોઈ પણ જવાબ આપણે ટીક કરવાનો હોય તો આપણે એક પણ જવાબ આમાંથી ટીક કરી શકાશે નહીં. સમજાઈ ગયું? ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે 2 ગ્રામ મિથેનના દહનથી ઉદ્ભવતી ઉષ્માને
25 કિલો કેલરી હોય તો મિથેનની દહન એન્થાલ્પી ગણો. તો મિત્રો સૌથી પહેલાં આપણે એક પોઈન્ટ ચેક કરીએ કે દહન એન્થાલ્પી નો એકમ કયો હોય. તો દહન એન્થાલ્પીનો એકમ કિલો જૂલ, જૂલ કેલરી, કિલો કેલરી. એ ઉષ્માના કોઈ પણ એકમ હોઈ શકે પણ પ્રતિ મોલમાં હોય. કારણ કે આપણે વ્યાખ્યા કઈ લાગુ પાડીએ છીએ, એક મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય ત્યારે જેટલી ઉર્જા છૂટી પડે તેને દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો દહન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા પ્રતિ મોલમાં હોય. હવે સૌથી પહેલો પોઈન્ટ શું છે કે આપણને એવું કહે છે કે 2 ગ્રામ મિથેનનું દહન થયું તો 25 કિલો કેલરી ઉષ્મા છૂટી પડી. તો મિથેનની દહન એન્થાલ્પી કઈ હશે? તો આપણે જો મિથેનની દહન એન્થાલ્પી ચેક કરવી હોય તો મિથેન કેટલો હોવો જોઈએ? 1 મોલ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે અહીંયા પહેલું સ્ટેપ કે 2 ગ્રામ મિથેનનું દહન થાય, 2 ગ્રામ મિથેનનું દહન થાય તો 25 કિલો કેલરી ઉષ્મા છૂટી પડે છે. બરાબર છે. હવે આને આપણે મોલમાં ફેરવવું છે. તો મિથેનનું અણુસૂત્ર કયું થાય? તો આપણે જાણીએ છીએ CH4. હવે જો મિથેનના આપણે 1 મોલ લઈએ તો મિથેનનો અણુભાર કેટલો થાય? તો કાર્બનનો પરમાણુ ભાર 12 અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એટલે કે 4 × 1 + 12 એટલે કે આપણને મિથેનનો અણુભાર કેટલો મળશે? 16 ગ્રામ પ્રતિ મોલ. એટલે મારે જો મિથેનની દહન એન્થાલ્પીનું મૂલ્ય શોધવું હોય તો આપણે તેને પ્રતિ મોલમાં કન્વર્ટ કરવું પડશે. એટલે આપણે શું કરીશું, અહીંયા જો 2 ગ્રામ મિથેનનું દહન થાય તો 25 કિલો કેલરી ઉષ્મા છૂટી પડે તો 16 ગ્રામ પ્રતિ મોલ મિથેનનું દહન થાય તો કેટલી ઉષ્મા છૂટી પડે? એટલે એ આપણું દહન એન્થાલ્પીનું મૂલ્ય થઈ જાય. એટલે એને ડેલ્ટા CH0 બરાબર 16 × 25/2 જવાબ આપણો આવશે 200 કિલો કેલરી. બરાબર છે. અને આ એકમ કયો થઈ ગયો? પ્રતિ મોલ. તો આમાંથી આપણને મિથેનની દહન એન્થાલ્પીનું મૂલ્ય જો આપણે ટીક કરવાનું થાય તો આપણો જવાબ થશે B. બરાબર છે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન 4, SO2ની સર્જન એન્થાલ્પી Y અને SO3ની સર્જન એન્થાલ્પી -X હોય તો SO2ની દહન એન્થાલ્પી કેટલી થાય? તો સૌથી પહેલાં આપણે SO2ની સર્જન એન્થાલ્પી આપી છે એટલે સૌથી પહેલાં શું કરીશું તો આપણું જે પહેલું રિએક્શન છે SO2ની સર્જન એન્થાલ્પીનું આપણે લખીએ. તો SO2 કેટલું બનવું જોઈએ? તો 1 મોલ. આપણે વ્યાખ્યા જોઈ ગયા. શેમાંથી બનવું જોઈએ? તો તત્વોમાંથી, એટલે કે સલ્ફર સોલિડ અથવા રોમ્બિક સલ્ફર પ્લસ O2 ગેસ. બરાબર છે. અને આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર આપણને કેટલો આપેલો છે? Y-2X. ડેલ્ટા H બરાબર આપણને આપેલું છે Y-2X કિલો જૂલ. બરાબર છે. ત્યારબાદ સમીકરણ બીજું કે SO3ની સર્જન એન્થાલ્પી -2X છે. એટલે આપણે જો SO3ની સર્જન એન્થાલ્પી લખીએ તો 1 મોલ SO3 બનવું જોઈએ. એટલે SO3 ગેસ, S રોમ્બિક સલ્ફર પ્લસ O2 ગેસ. હવે આપણે જાણીએ છીએ કે આને સંતુલન કરવું હોય તો આપણે અહીંયા કોઈ ચેન્જીસ નહીં કરી શકીએ. એટલે આપણે સંતુલન જે પણ કરવાનું છે આ બાજુ કરવાનું છે. તો સલ્ફરનું સંતુલન ઓલરેડી છે એટલે અહીંયા આપણે જો 3/2 મૂકી દઈએ તો સમીકરણનું સંતુલન થઈ ગયું, 1 મોલ સંયોજન બને છે. અને આનો ડેલ્ટા H0 છે તે આપણને એટલે કે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે -2X કિલો જૂલ. તો આ થઈ ગયા આપણા 2 સમીકરણ કે આ માહિતી આપણને ઓલરેડી આપવામાં આવેલી છે. હવે જો આપણને એવું કહે કે SO2ની દહન એન્થાલ્પી નક્કી કરો તો હવે આપણે શું કરીશું કે SO2ની દહન એન્થાલ્પીનું સમીકરણ પહેલાં બનાવી લઈએ. તો SO2ની દહન એન્થાલ્પીનું સમીકરણ જો આપણે બનાવીએ તો આપણું સમીકરણ થશે SO2 1 મોલ પ્લસ O2 સાથે પ્રક્રિયા અને એના દહનથી મહત્તમ ઓક્સિડેશન આંકવાળું સંયોજન બનશે SO3 ગેસ. હવે જો આપણે આનું સંતુલન કરીએ તો અહીંયા આવશે 1/2.
તો આ પ્રક્રિયાનો જે પણ એન્થાલ્પી ફેરફાર થાય તેને દહન એન્થાલ્પી કહેવાય. તો આપણે આ સમીકરણ છે તે ઉપરના કોઈ પણ સમીકરણ પરથી સંતુલિત કરીને લાવશું. તો હવે આ સમીકરણ લાવવા માટે આપણો પહેલો પોઈન્ટ જો કે આપણે જમણી બાજુ 1 મોલ SO3 જોઈએ છે, તો 1 મોલ SO3 સમીકરણ 2માં જમણી બાજુ છે, એટલે આપણે સમીકરણ 2 જેમ છે એમનેમ રાખશું. બરાબર છે. બીજો પોઈન્ટ કે આપણે સલ્ફર ડાયોક્સાઇડ છે એ ડાબી બાજુ 1 મોલ જોઈએ છે, જ્યારે સમીકરણ 2માં કઈ બાજુ, એટલે સોરી 1માં કઈ બાજુ આપેલો છે, એક બાજુ જમણી બાજુ, એટલે આપણે પહેલા સમીકરણને શું કરવું પડશે, ઉલટાવવું પડશે. તો સમીકરણ 1ને ઉલટાવવું પડશે જો, અને સમીકરણ 2ને એમનેમ રાખવું પડશે. તો હવે સમીકરણ 1ને જ્યારે હું ઉલટાવીશ ત્યારે SO2 આ બાજુ આવશે, સલ્ફર પ્લસ O2 પેલી બાજુ જશે, એટલે આ જે ડેલ્ટા એચનું મૂલ્ય છે y - 2x એ કેવું થઈ જાય, 2x - y. તો હવે એ સમીકરણ લખતો નથી, આપણને ખ્યાલ આવી જાય. તો ડેલ્ટા H3 એટલે કે આ પ્રક્રિયાની દહન એન્થાલ્પી બરાબર ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2. તો હવે આપણે જોઈ ગયા કે પહેલા સમીકરણને ઉલટાવ્યું છે, એટલે આ જે મૂલ્ય છે તે આપણે અહીંયા ઉલટું લેવાનું થશે, એટલે અહીંયા થાય 2x - y. બરાબર છે. અને સમીકરણ 2 છે એમનેમ રાખેલું છે, એટલે અહીંયા પાછળ આવી ગયું -2x. હવે આ 2x નીકળી જાય એટલે આનો જવાબ કેટલો બચે, -y. બરાબર છે. તો આ જે પણ એન્થાલ્પી ફેરફાર આપણે લાવ્યા તે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર દર્શાવે છે. એટલે કે મારે જો SO2 ની દહન એન્થાલ્પી ટીક કરવી હોય તો આપણો જવાબ કયો થઈ ગયો, -y. સમજાઈ ગયું? ઓકે. તો ત્યારબાદ આપણો 5મો પ્રશ્ન, ગ્લુકોઝનું કેલરીફિક મૂલ્ય કેટલું થશે. તો મિત્રો આ એક શબ્દ નવો આવી ગયો, કેલરીફિક વેલ્યુ. તો આ કેલરીફિક વેલ્યુ છે એની સંજ્ઞા આ રીતે CV તરીકે દર્શાવાય છે, અને તેને દહન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણીવાર પરીક્ષામાં આપણને 4 વિકલ્પ હોય અને એમાં એવું પૂછે નીચેનામાંથી કયું બળતણ સૌથી શ્રેષ્ઠ છે, સૌથી અસરકારક છે. તો એ આપણને દહન ક્ષમતા અથવા કેલરીફિક મૂલ્ય પરથી ખ્યાલ આવે. જેનું કેલરીફિક મૂલ્ય વધુ હોય તે બળતણની ક્ષમતા વધુ ગણાય. તો મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે કેલરીફિક મૂલ્ય છે કોને કહેવાય. તો બહુ સિમ્પલ શબ્દ છે, 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પીને કેલરીફિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પીને કેલરીફિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું સૂત્ર જો આપણે બનાવવું હોય તો આવું બને, CV બરાબર દહન એન્થાલ્પી. એટલે કે આપણે જોઈ ગયા કે દહન એન્થાલ્પીનું મૂલ્ય છે હંમેશા પ્રતિ મોલમાં હોય. આને જે પણ પદાર્થ હોય તેના મોલર દળ વડે ભાગી નાખવામાં આવે તો આ પ્રતિ ગ્રામમાં રૂપાંતર પામી જાય અને એને કેલરીફિક મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો એક અગત્યનો પોઈન્ટ કે હાઇડ્રોજન છે એની કેલરીફિક વેલ્યુ છે તે સૌથી વધારે છે. 1 ગ્રામ હાઇડ્રોજનનું દહન કરીએ તો આપણને 150 કિલોજૂલ જેટલી ઉર્જા છૂટી પડે છે, મળે છે. એટલે કે અત્યાર સુધીનું સૌથી વધુ ઉર્જા ધરાવતું સૌથી શ્રેષ્ઠ બળતણ નીચેનામાંથી કયું છે, તો આપણે ટીક કરવાનું થશે હાઇડ્રોજન. સૌથી વધુ કેલરીફિક મૂલ્ય કોનું છે, હાઇડ્રોજનનું. બરાબર છે. તો કેલરીફિક મૂલ્ય ખ્યાલ આવી ગયો કે 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પીને કેલરીફિક મૂલ્ય કહે છે. આપણને જો દહન એન્થાલ્પીનું મૂલ્ય આવડતું હોય અથવા માહિતી આપેલી હોય તો એને જે તે પદાર્થના અણુભાર વડે ભાગી નાખવામાં આવે તો એ પ્રતિ ગ્રામમાં રૂપાંતર પામી જાય. એટલે કેલરીફિક મૂલ્યનું સૂત્ર થઈ ગયું કે આપેલ પદાર્થની દહન એન્થાલ્પી ભાગ્યા તેનો અણુભાર અથવા મોલર દળ. તો આ રીતે આપણે ગણી શકીએ. હવે આપણને પ્રશ્ન કયો પૂછે છે, જો ગ્લુકોઝનું કેલરીફિક મૂલ્ય નીચેનામાંથી કેટલું છે. તો સૌથી પહેલાં અહીંયા ચેક કરો કે અહીંયા 1 મોલ ગ્લુકોઝ છે, અહીંયા CO2 બને છે એટલે સંપૂર્ણ દહન દર્શાવે છે. તો આ પાછળ જે પણ મૂલ્ય તમને અને મને આપેલું છે તે ગ્લુકોઝની દહન એન્થાલ્પી દર્શાવે છે. બરાબર છે. તો હવે આ ગ્લુકોઝની દહન એન્થાલ્પી છે, તો મારે ગ્લુકોઝનું કેલરીફિક મૂલ્ય ગણવું હોય તો આપણું સૂત્ર છે દહન એન્થાલ્પી. તો દહન એન્થાલ્પીનું મૂલ્ય આપણને આપેલું છે -2900 છેદમાં ગ્લુકોઝનો અણુભાર
તો આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝનો અણુભાર કેટલો થાય 180. હવે આને તમે સોલ્વ કરો એટલે અહીંયા જવાબ આવે 16.11 સમથિંગ જવાબ આવશે કિલો જૂલ પ્રતિ ગ્રામ. તો ગ્લુકોઝની કેલરીફિક મૂલ્ય અથવા વેલ્યુ થઈ ગઈ -16 અને આના મૂલ્યો હંમેશા માઇનસ જ હોય. બરાબર છે. તો એક આ પોઈન્ટ આપણે દહન એન્થાલ્પીમાં ખાસ ધ્યાન રાખવાનો છે. પછી આપણો દહન એન્થાલ્પીનો છેલ્લો પોઈન્ટ, બાકી દહન એન્થાલ્પીના કોઈ કન્સેપ્ટ બાકી રહેતા નથી. હવે જો આપણને કોઈ રિએક્શન આપેલું હોય એમાં પ્રક્રિયકો અને નિપજોની દહન એન્થાલ્પી આપેલી હોય તો આખી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર નીચેના સૂત્ર દ્વારા ગણી શકાય. તો આપણે ગયા પ્રમાણિત સર્જન એન્થાલ્પીના લેક્ચરમાં પણ આ જ મુદ્દો જોઈ ગયા કે જો સર્જન એન્થાલ્પી આપણને આપેલી હોય તો નિપજોની સર્જન એન્થાલ્પી કુલ માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો આપણે તફાવત લઈએ તો આખી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મળે. એ જ રીતે જો આપણને પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની દહન એન્થાલ્પી આપેલી હોય તો નિપજોની કુલ દહન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ દહન એન્થાલ્પીનો તફાવત લઈએ તો આપણને જે તે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મળી શકે છે. દાખલા તરીકે નીચે એક ઉદાહરણ છે કે CO અને કાર્બનની દહન એન્થાલ્પી અનુક્રમે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, દહન એન્થાલ્પી લખીએ. તો COની દહન એન્થાલ્પી 1 મોલ COનું દહન થવું જોઈએ પ્લસ O2 અને સંપૂર્ણ દહન થતાં આમાંથી શું બનશે, CO2. આપણે અહીંયા 1/2 કરીએ એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું અને આનો ડેલ્ટા CH0 એટલે કે દહન એન્થાલ્પીનું મૂલ્ય આપણને આપેલું છે -283 કિલો જૂલ પ્રતિ મોલ. બીજું કાર્બનની દહન એન્થાલ્પી એટલે આપણું સમીકરણ 2 થશે કાર્બન પ્લસ O2 gives CO2 ડેલ્ટા CH0 બરાબર આપણને આપેલું છે -393 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આપણને પૂછે છે શું, જો તો કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી ગણો. તો આપણે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી એટલે કે 1 મોલ સંયોજન બનવું જોઈએ. શેમાંથી બનવું જોઈએ, તો તત્વોમાંથી એટલે C+O2. અહીંયા લેવું પડશે ગ્રેફાઇટ અને અહીંયા 1/O2 અને આ જે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મળે તેને COની સર્જન એન્થાલ્પી કહેવાય. તો એના માટે આપણને 2 માહિતી આપેલી છે, એમાંથી આપણે નીચેનું સમીકરણ લાવવાનું છે. હવે સૌથી પહેલો પોઈન્ટ જો અને આપણે ચેક કરીએ તો આપણે 1 મોલ કાર્બન ડાબી બાજુ જોઈએ છે. તો સમીકરણ 2માં 1 મોલ કાર્બન ડાબી બાજુ છે એટલે આપણે સમીકરણ 2ને એમનેમ રાખવાનું થશે. તો દાખલા તરીકે અહીંયા હું ફરીથી સમીકરણ 1 લખું તો C+O2 gives CO2 ડેલ્ટા CH0 બરાબર -393 કિલો જૂલ. બરાબર છે. અને બીજો પોઈન્ટ કે આપણે કાર્બન મોનોક્સાઇડ છે 1 મોલ જોઈએ છે અને કઈ બાજુ જોઈએ છે, જમણી બાજુ. તો સમીકરણ 1 જુઓ કે આપણે કાર્બન મોનોક્સાઇડ 1 મોલ જોઈએ છે એ તો છે જ, પણ કઈ બાજુ આપેલો છે, ડાબી બાજુ. એટલે આપણે શું કરવું પડશે, સમીકરણ 1ને ઉલટાવશું. તો સમીકરણ 1ને જો આપણે ઉલટાવીને લખીએ તો રિએક્શન થશે CO2 gives CO પ્લસ 1/O2 અને ડેલ્ટા Hનું મૂલ્ય જે આપણને -283 આપેલું હતું, સમીકરણને ઉલટાવી એટલે એનું મૂલ્ય કેવું થઈ ગયું, +283. હવે જો આપણે આ સમીકરણ 2નો સરવાળો કરીએ તો આપણને રિએક્શનમાં CO2 દૂર થઈ જાય. બરાબર છે. અને કાર્બન પ્લસ અડધો મોલ ઓક્સિજન અહીંયાથી ઉડી જાય એટલે 1/O2 gives CO. તો આપણને સમીકરણ મળ્યું આ રીતે ડેલ્ટા H બરાબર ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2. તો ડેલ્ટા H1નું મૂલ્ય કેટલું છે, -393 પ્લસ ડેલ્ટા H2નું મૂલ્ય કેટલું છે, +283. તો અહીંયા જવાબ આપણો વધશે -110 કિલો જૂલ પ્રતિ મોલ. તો કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પીનો મૂલ્યનો જવાબ કયો આવી ગયો, -110 કિલો જૂલ પ્રતિ મોલ. તો આજના લેક્ચરમાં આપણે દહન એન્થાલ્પીના જેટલા પણ કન્સેપ્ટ આવે છે તે સંપૂર્ણપણે જોઈ ગયા. ગયા લેક્ચરમાં આપણે સર્જન એન્થાલ્પીનો કન્સેપ્ટ કમ્પ્લીટ જોઈ ગયા. થર્મોકેમિસ્ટ્રીમાં ઘણી બધી એન્થાલ્પી આવે છે, એમાંથી 3 એન્થાલ્પી ખૂબ જ મહત્ત્વની ગણાય છે. એમાંથી આપણે એક લેક્ચરમાં સર્જન એન્થાલ્પી જોઈ ગયા,
બીજા લેક્ચરમાં દહન એન્થાલ્પી જોઈ ગયા અને હવે ત્રીજી અગત્યની એન્થાલ્પી જે બાકી બચે છે તે આવશે તટસ્થીકરણ એન્થાલ્પી, જેનો વિડીયો ખૂબ જ જલ્દી મૂકવામાં આવશે. અને મિત્રો, આ 3 એન્થાલ્પીને ખૂબ જ વ્યવસ્થિત તૈયાર કરજો. આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને બતાવજો જો આ ગમી હોય તો. થેન્ક યુ વેરી મચ.